કોની જેમ ટીંગા છે? કોની જેમ ટીંગા છે? તો મંકી છે? મંકી છે? ગુડ મોર્નિંગ ગાઈઝ. આ છે પવન ચક્કી એટલી નજીકથી, અને હું વેલકમ કરું છું તમારું આપણા દેશ, આપણા ભૂમિ પર. ચાવંડ જે ઢસાની નજીક ગામ આવેલું છે. હા ગાઈઝ, અમે અત્યારે આવ્યા છે ગામડે, અને તમને આ ગામડાનો બ્લોગ બતાવવા માટે હું બ્લોગ કરું છું. ગામડાનું એટમોસ્ફિયર બતાવવા માટે હું બ્લોગ કરું છું. ગામડાની ઝલક, ગામડાનું નેચર અને ગામડાની ફિલિંગ્સ બતાવવા માટે આ બ્લોગ કરું છું. તો તમે આ બ્લોગ અંત સુધી જોજો ગાઈઝ. આ છે આપણી ગામડાની હરિયાળી, અને અમે આવ્યા છીએ અહીંયા સગાઈ માટે. સગાઈ છે અમારી અહીંયા એક, અને ગામડાની સગાઈ કેવી હોય, જે મોડર્ન થીમ, મોડર્ન સ્ટાઇલ ઉપર જતી રહી છે, એ બતાવવા માટે હું આ બ્લોગ કરું છું. તો બ્લોગના અંત સુધી બના રહેજો. અત્યારે અમે હાલ ચાવંડ ગામમાં છીએ, અને એ ગામના વાડીમાં અમે આવ્યા છીએ. તો જો ગાઈઝ, આ છે વાડી ગાઈઝ આપણી. અને વાડીમાં જે મજા આવે તમને સૌને ખબર છે, તો કોમેન્ટ કરજો તમને વાડીમાં શું શું મજા આવે. અહીંયા રાતે પ્રોગ્રામ કરવાની, અહીંયા મિત્રો સાથે બેસવાની, અહીંયા વડલા નીચે એકલા સૂવાની જે શાંતિ અને જે મજા છે, એવી ક્યાંય તમને ના મળે. જે સિટીના શોરમાં તમને ના મળે, જે ખાલી ગામડાની શાંતિમાં મળે. તો મિત્રો, તમે કોમેન્ટ કરો આ વ્લોગમાં. મને બહુ બધી કોમેન્ટ જોઈએ છે. જે લોકો ગામડા સાથે, જેના વતનને મિસ કરતા હોય, જે સિટીના શોરમાં રહેતા હોય, જેને વતનની ફિલિંગ્સ હોય, એ બધા જ આમાં કોમેન્ટ કરે કે કેવી મજા આવે છે ગામડે, અને શું શાંતિ મળે છે વડલાની નીચે સૂવાની, અને કેવી મજા આવે છે વાડીએ જવાની. જો અમારા છોકરા છે અહીંયા રમવા માંડ્યા છે. આ પવન ચક્કી છે. હમણાં લોકો વાડીમાં પવન ચક્કી મુકાવવા માંડ્યા છે અહીંયા, જેથી ઇલેક્ટ્રિસિટી અને એ બધું બને અહીંયા અને ડિસ્ટ્રીબ્યુટ થાય ગામમાં. સો એ એક સારો ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટ દ્વારા. ગાઈઝ, આને કહેવાય કપાસ. કહેવાય છે કપાસ. આ રૂ છે. રૂમાંથી આપણે બધા કપડાં બનાવીએ. તો આવી રીતે એના ફૂટે કોટા, અને પછી આવું રૂ નીકળે. આવું એક એક રૂ જમા કરીને બહુ બધું રૂ ભેગું કરે, અને પછી વેચવા નીકળે. તો આમાં બહુ મહેનત થાય આ બધી વસ્તુમાં, જે ખાલી આપણા દાદા દાદીઓ કરી શકે, અને ગામડે રહેતા ખેતીવાડીઓ વાળા લોકો કરી શકે. આપણું આ કામ નથી. આપણે તો 5 મિનિટ વાંકા ખાલી રોપીએ આ બધા છોડ, ત્યાં જ કમરની દેવાઈ જાય. સો આ બધું કરવું એ બહુ અઘરી વાત છે ગાઈઝ. તમે બધા આવા કપાસ રોપ્યા હોય તો ગાઈઝ કોમેન્ટ કરજો કે હા, તમને આવડે છે ખેતીવાડી કરતા. જો આવા નાળા બનાવે, આવા નાળામાંથી પાણી છોડીને અંદર ખેતરમાં જાય, અને ખેતરમાં બધે જ આ પાણી ડિસ્ટ્રીબ્યુટ થાય. સો આ એક ટેકનિક છે પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવાની. સો જો ગાઈઝ, આમાંથી પાણી છોડવામાં આવે, અને અહીંથી પાણી જાય છે આમ સુધી. આ છે મિની ટ્રેક્ટર ચકડો, જે શિવાય ચલાવે છે. શિવાને શું કહેવાય ખબર તને? ચકડો. ચકડો શું કહેવાય? ચકડો. તને મજા આવે છે? હાકે છે તું? જો ગાઈઝ, આ મજા છે અહીંયા.
આ ચીકુનું ઝાડ છે ગાઈસ, ચીકુનું ઝાડ છે. આમાં મસ્તીના ચીકુ આવ્યા છે જો ગાઈસ. હા, એની મજા છે આ ઉગેલા સીધા ખાવાની, ઝાડ ઉપરથી તોડીને. આની મજા છે જો ગાઈસ, કેટલા બધા ચીકુ છે. આની મજા છે અહીંયા ડાયરેક્ટ ખાવાની. હેલ્ધી, નો એડેડ પ્રિઝર્વેટિવ્સ અને એકદમ હેલ્ધી, હેલ્થ માટે. આવડી છે ગાઈસ અહીંયા. અને આ કૂવો છે, ગામનો કૂવો, વાડીનો કૂવો. કેવી બહુ ઊંડો હોય છે. જો આમાં બધું જ રહેતું હોય. આવડી છે એની. અને આ કૂવો છે, ઊંડો છે બહુ. એ તૈયાર થતી હશે કરે એટલે હજી. તો ઉર્મિલાબેન અને શિલ્પાબેન, આજે દીકરા ને દીકરીનું વેવિશાળ છે, તો મમ્મીઓ ખાસ એક્સાઇટમેન્ટ હોય અને માને સૌથી વધારે હર્ષ હોય, કારણ કે એક નવા સંબંધો બંધાતા હોય છે. પણ આ બંને જ્યારે વેવાણો અહીંયા મળ્યા છે ત્યારે નાના નાના પ્રશ્નોથી શરૂઆત કરીએ. તો હું તમને કહું એ પ્રમાણે તમે કરશો, હા કે ના? શક્ય હશે તો કરશો, ઠીક છે. પણ તમારી સાથે મારે બીજા પણ મહેમાનો છે. Yes, તમે પણ to represent our voice, allow us to speak, allow us. Okay. રાહુલ ગાંધી ઇઝ રાઈટ આન્સર. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ. યસ, બિલકુલ. પણ આજે દીકરા અને દીકરીનો પ્રસંગ છે, આ બંને વેવાયું છે, એના માટે ખરેખર ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે આવી ગયા છીએ એક મસ્ત એવી જગ્યા પર. હું તમને હમણાં બતાવું કઈ જગ્યા પર આવ્યા છીએ, તો વેઇટ કરજો આ વ્લોગમાં. અને એન્ગેજમેન્ટ પતી ગઈ છે ઓલરેડી. અને આજે મોર્નિંગમાં આપણે એક જગ્યાએ આવ્યા છીએ જ્યાં તમને બધાને સૌને ખબર હશે કઈ જગ્યા છે, હું બતાવીશ એટલે. પણ હું તમને અત્યારે નહીં બતાવું, વેઇટ કરવો પડશે તમને એના માટે. સો વેઇટ કરો, હું હમણાં બતાવું કઈ જગ્યા છે. ડાયરેક્ટલી ત્યાં જ બતાવીશ, એટલે તમે આ બ્લોગમાં બના રહેજો. ગાઈસ, આ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે ક્યાં આવ્યા છીએ. જી હા, આપણે દાદાના દર્શન કરવા આવ્યા છીએ. અને અત્યારે એટલી ભીડ છે સવારમાં.
11:30 થયા છે અને આપણે દાદાના દર્શન કરવા પહોંચી ગયા છીએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ દર્શન પાસે. તો હમણાં જ ટૂંક સમયમાં તમને દર્શન કરાવું. બના રહેજો આ બ્લોગમાં. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દેવ સાળંગપુરે. હું તમને આ બતાવવાનો હતો. સવારમાં આપણે અહીંયા તમારા દર્શને થઈ ગયા છે. હવે અહીંયા આપણે પ્રસાદી લેવાની છે અને આ મંદિર માટે હું તમને જગ્યા બતાવું બધી સરસ સરસ. આ છે આપણું સાળંગપુર મંદિર. આ પૂજા પાઠ ખંડ છે અને આ ભોજનાલય છે કષ્ટભંજન. તમે અહીંયા આવો તો પ્રસાદી જરૂરથી લેજો. અહીંયા પ્રસાદી છે ને પાછળ BAPS મંદિર છે. BAPS મંદિરમાં બહુ મસ્ત ફોટા આવે છે એટલે અહીંયા આપણે ફોટા પડાવ્યા. તમે કોઈ દિવસ આવ્યો છો તો કોમેન્ટ કરો સાળંગપુર મંદિર માટે. જય કષ્ટભંજન દેવ. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ VIP ભોજનાલય સાળંગપુર હનુમાન દાદા ત્યાં. તો 2 સેક્શન છે. એક નોર્મલ જે પાસ હોય એ અને એક VIP પાસ હોય. તો આપણે VIP પાસ લીધેલો છે અત્યારે અને અત્યારે ત્યાંનું ભોજન લેવા જઈ રહ્યા છીએ આપણે. અહીંયા એનો ફર્સ્ટ ફ્લોર પર હોલ આવે છે. ભોજનાલય એપીટીસમાં તમને આ ખાવા મળશે ગાઈસ. રોટલી છે, ભાત છે, સલાડ છે, પાપડ છે, 2 શાક છે, દાળ છે, છાશ છે અને એક સ્વીટ છે લડ્ડુ મોતીચૂરના. તો સારું લાગે છે. જોઈએ હવે ટેસ્ટ. મિત્રો આપણે અહીંયા પ્રસાદી લઈ લીધી છે શ્રી કષ્ટભંજન દેવની અને હવે આપણે નીચે જઈએ છીએ. શિવ દોડે છે. આ જમવાના હોલ તરફનો રસ્તો છે. અહીંયા જમવાનું છે અને આખો હોલ બનાવેલો છે. જે જનરલ સેક્શનની વાત કરતો હતો તે અહીંયા છે. અહીંયા તમે જઈ શકો. આપણે VIP પાસ હતો એટલે આપણે VIP મળી હતા. જનરલ સેક્શન અહીંયા મળશે તમને. ના છોકરાઓ રમવા મળે. અહીંયાથી સીધું જ તમને દાદાનું મંદિર દેખાશે. આ દાદાનું મંદિર છે અને અહીંયા BAPS નું મંદિર છે. BAPS સ્વામિનારાયણનું મંદિર. આપણે જઈએ હમણાં ત્યાં, જોઈએ કેવો માહોલ છે. મિત્રો હવે આપણે આ મંદિરથી એક્ઝેક્ટ સામેનો ગેટ જોઈએ ને તો એ BAPS મંદિરનો છે. BAPS મંદિરમાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે અને ત્યાંની હું તમને બનાવટ અને સ્ટ્રક્ચર બતાવું. એ મંદિરનું બહુ જ સુંદર છે અને વિશાળ છે. હનુમાનજીનું મંદિર રીતે બહુ જ વિશાળ છે. બહુ જ બધી જગ્યામાં બનેલું છે. એટલે પહેલાં આપણે BAPSના ગેટ તરફ, આ હનુમાન દાદાનું મંદિર છે એનો ગેટ હતો અને હવે સામેની સાઈડ જશું એટલે BAPS મંદિરનો ગેટ આવશે. અહીંયા ગાઈસ આ છે BAPSનું મંદિર અને આની અંદર આપણે જઈ રહ્યા છીએ અત્યારે. આ છે એનું સ્ટ્રક્ચર. જો ગાઈસ આ છે વિશાળ BAPS મંદિર. ત્યાં નહીં હું કહું આ છે વિશાળ BAPS મંદિર. પહેલો સભા હોલ છે. ત્યાં ધ્યાનનું સભા હોલ છે. ત્યાં બેસી શકો તમે. અને જો ગાઈસ મંદિર કેવું સરસ છે સ્ટ્રક્ચર. અને કેટલું સરસ અને ક્લીન મંદિર બનાવેલું છે. જો મહારાજની મૂર્તિ છે
માણકી સાથે ને બુક સ્ટોલ, થાળ ભેટ બધું જેને છે. પ્રેમવતી જગ્યાએ છે અહીંયા. અને આ બગીચોને કેટલું મેન્ટેન કરેલું છે બધું. અને અહીંયા મેરેજ છે ગાઈઝ, મંદિરમાં મેરેજ કરેલા છે, રાખેલ છે. આ મહારાજની મૂર્તિ એની માણકી સાથે અને મંદિર. હું જે મેરેજની વાત કરતો હતો અહીંયા છે મેરેજ. અહીંયા મેરેજ છે મંદિરમાં. ખૂબ જ સરસ આયોજન છે, નાનકડું ને મસ્ત. અહીંયા ફોટો આવશે ગાઈસ. જો અહીં મંદિરમાં મસ્ત આયોજન છે મેરેજનું. અને જો તમે સાળંગપુર આવો તો BAPS મંદિર અવશ્ય વિઝિટ લેજો, ખૂબ જ સરસ છે. ત્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી, અહીંથી એક્ઝિટ લેશું કેમ કે પહેલો ગેટ બંધ થઈ ગયો છે. જો આમે રહ્યું મિત્રો આ બંને મંદિર વચ્ચેની બજાર છે, જ્યાં તમને રમકડા, ચા, પાણી, નાસ્તો બધું જ મળી જશે. લીંબુ સોડા અહીંયા અવશ્ય પીજો તમે. આ કષ્ટભંજન દેવ મંદિર તરફનો રસ્તો છે અને આ બાજુ BAPS મંદિરનો રસ્તો છે. તો આ બંને વચ્ચેની બજાર છે, ત્યાં તમને આ બધી વસ્તુ મળી જશે. રમકડા, ચા, પાણી, લીંબુ સોડા અવશ્ય ટ્રાય કરજો. આવી ગરમીની બહુ જ મજા આવશે તમને.